ચાલો બીકોમ સેમ 3 ઇંગ્લિશ અને બીબીએ સેમ 5 ટેક્સેશનનો લેક્ચર. ઓકે, આગળ આપણે લાસ્ટ ટાઈમ જે કેલ્ક્યુલેશન કરી હતી હાઉસ રેન્ટ એલાઉન્સની, એના પછીનો એનો બીજો એક દાખલો આપણે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. તો હાઉસ રેન્ટ એલાઉન્સવાળું જે પેજ છે તમારું, પેજ નંબર 120, ઇલસ્ટ્રેશન નંબર 6. હવે આપણે 7th સમ છે એ કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, શ્રી અતુલ વાળો. હવે જે શ્રી અતુલનો જે સમ છે એ જોવા જેવો છે. તમારી પાસે એક ઇન્ફોર્મેશન છે, એમાં તમે રીડ કરીએ. હી ઇઝ ડ્રોઈંગ ધ સેલરી ઓફ ₹48,000 પર મંથ એઝ બેઝિક સેલરી ફ્રોમ શ્રીજી લિમિટેડ એન્ડ 50% ઓફ ઇટ એઝ ડિયરનેસ એલાઉન્સ. એટલે આપણે અહીંયા લખી નાખીએ. પહેલાં તો અતુલભાઈ ક્યાં આગળ જોબ કરે છે? શ્રીજી લિમિટેડમાં. શ્રીજી લિમિટેડમાં એનો બેઝિક સેલરી તમે ચેક કરો તો બેઝિક સેલરી એનો થાય છે 48,000. આગળ તમે કાઉન્ટ કરો તો ડિયરનેસ એલાઉન્સ %50 છે, એટલે કે 48,000 ના 50% 24,000. હવે એક વસ્તુ આમાં જોવા જેવી છે કે આમાં તમને ડિયરનેસ એલાઉન્સની સાથે એવું નથી લખેલું કે આનો રિટાયરમેન્ટ બેનિફિટમાં ઇન્ક્લુડ થાય છે. ઓકે, તો સાહેબ ધીમે બોલો ને બધા. કેટલા વાગે રિટાયરમેન્ટ માં અહીંયા કોઈ જગ્યાએ ઇન્ક્લુડ નથી થતું. એનો મતલબ એમ થયો કે બેઝિક સેલરી તમારો કેટલો છે? 48,000. રૂમાલ બાંધી લે ને, પહેલા માસ્ક પહેરી લ્યો ને યાર. વારે વારે કેટલી વાર કહેવાનું? જેને ફોર્મ ભરવાનો ને એક ઉભો રહે વાત બધા બાકી રહે. કોને ભરવાનો? એટલે બેઝિક સેલરી આપણો 48,000. ડિયરનેસ એલાઉન્સ છે એમાં આપણે રિટાયરમેન્ટ બેનિફિટ ઇન્ક્લુડ નથી થતો, એટલે એ આપણે ધ્યાનમાં લેતા નથી. પછી આપણે આગળ વધીએ તો આપણને આપ્યું હાઉસ રેન્ટ એલાઉન્સ. તો હાઉસ રેન્ટ એલાઉન્સ જે તમને પ્રોવાઈડ કર્યું છે એ કેટલું છે? ₹6,000. તો આ આપણું ₹6,000 નું હાઉસ રેન્ટ એલાઉન્સ થયું. હવે આગળ આપણને ઇન્ફોર્મેશન છે, હી રિઝાઇન્ડ ફ્રોમ ધ કંપની ઓન 30th નવેમ્બર. રિઝાઇન કરે છે 30th નવેમ્બરે. ઓકે, આટલી ઇન્ફોર્મેશન આપણી આગળ પ્રોવાઈડ કરી એમણે 2018 માં. ઓકે, ઓકે, એટલે રિઝાઇન ક્યારે કરે છે? 30th નવેમ્બરના. એટલે એનો મતલબ એમ થયો કે એપ્રિલ મંથ થી આ ભાઈ જોબ કરતા હતા. એ ક્યાં કરતા હતા? શ્રીજી લિમિટેડમાં. અને આ જે સેલરી છે એ કેવો છે? પર મંથ. ડિયરનેસ એલાઉન્સ પણ કેવું છે? પર મંથ. હાઉસ રેન્ટ એલાઉન્સ પણ કેવું છે? પર મંથ. તો આપણે ચેક કરીએ, એપ્રિલ મંથ થી આ ભાઈ જોબ કરતા હોય 30th નવેમ્બર, એટલે કે એપ્રિલ ટુ નવેમ્બર આ ભાઈ છે શ્રીજી લિમિટેડમાં હતા. તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 8 મંથ્સ છે એ થાય છે. એટલે કે તમારી આગળ બેઝિક સેલરી હતો એ 48,000 મલ્ટીપ્લાય બાય 8 મંથ્સ છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું થાય. ઓકે, અને એચઆરએ આપણું જે થાય એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 6,000 મલ્ટીપ્લાય બાય 8 મંથ્સ. 48,000 3,84,000. પછી આગળ વધીએ તો 6,000 મલ્ટીપ્લાય બાય 8 એટલે કે 48,000. જો ખાસ યાદ રાખજો, અહીંયા આગળ આપણે સેલરીમાં ડિયરનેસ એલાઉન્સ છે ઇન્ક્લુડ કરતા નથી. કેમ? તો કે રિટાયરમેન્ટમાં શ્રીજી લિમિટેડની પોલિસી એવી છે કે એ રિટાયરમેન્ટમાં ઇન્ક્લુડ કરતા નથી બેનિફિટમાં. ઓકે, આપણે આ ડિસ્કશન થયું હતું. ઓકે, તો પ્રોવિડન્ટ ફંડમાં ઇન્ક્લુડ થાય જેવું કોઈ ક્લેરિફિકેશન નથી. હવે આપણે ધ્યાનમાં લેવું પડે કે કેટલું ટેક્સ ફ્રી છે.
ખાસ યાદ રાખજો કેટલું ટેક્સ ફ્રી છે આમાંથી. તો આપણે ટેક્સ ફ્રી કેલ્ક્યુલેશન કરવા માટે અથવા તો એક્ઝમ્પ્ટ એમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે 3 ક્રાઇટેરિયાસ અવેલેબલ છે. ફર્સ્ટ ક્રાઇટેરિયા કયો? તો કે હાઉસ રેન્ટ એ એક જ હતું એલાઉન્સ રિસીવ્ડ. તો હાઉસ રેન્ટ એલાઉન્સ કેટલું રિસીવ થયું? 48,000 ક્લિયર કટ. એનું જે નામ હોય ને એની એક સેકન્ડ છે ઈ એક્ચ્યુઅલ નાવડી રેન્ટ પેડ માઈનસ 10% ઓફ સેલરી. હવે જો એક્ચ્યુઅલ રેન્ટ પેડ છે ઈ કેટલું છે? તો એક્ચ્યુઅલ રેન્ટ પેડ તમને લાસ્ટ પેરેગ્રાફમાં કીધું કે શ્રી અતુલ ઇઝ પેઇંગ હાઉસ રેન્ટ એલાઉન્સ ઓફ ₹10,000 પર મંથ. એટલે કે 10,000 8 મંથ્સ થાય એટલે કેટલી અમાઉન્ટ થાય? 80,000. 10% ઓફ સેલરી તમારી 10% ઓફ સેલરી છે એ 3,84,000. એટલે કે 38,400. 3,84,000 ના 10% તમારે કરવાના થશે. એટલે કે 41,600. ઓકે. અને જે થર્ડ ક્રાઇટેરિયા છે એમાં તમને બધાને ખબર કે જો મેટ્રોપોલિટન સિટી હોય તો 50% ઓફ સેલરી છે એ આમાં ઇન્ક્લુડ થશે. પણ આમાં મેટ્રોપોલિટન સિટી તમને આપેલું નથી, કોઈ ક્લેરિફિકેશન નથી કે પર્ટિક્યુલર કયા સિટીમાં છે. તો ત્યારે તમારે 40% છે એ ધ્યાનમાં લેવાનું રહે. એટલે કે 40% ઓફ 3,84,000. ઈ તમે કેલ્ક્યુલેટ કરો. $1,53,600. હવે તમે ચેક કરવા જાઓ તો આ ત્રણેયમાં 48,000, 41,600, 1,53,000. તો આ ત્રણેયમાં ઓછામાં ઓછું લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ. આપણને બધાને ખબર રૂલ શું હતો? લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે કે 41,600 રૂપીસ. તો અહીંયા આગળ તમારે ટેક્સેબલ એચઆરએ કેટલું થશે? શ્રીજી લિમિટેડ વાળું, માત્ર શ્રીજી લિમિટેડ વાળું ટેક્સેબલ એચઆરએ ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ એમાઉન્ટ રિસીવ્ડ. હવે એક્ચ્યુઅલ રિસીવ્ડ કેટલું હતું? 48,000. લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ એટલે કે 41,600 છે એ એક્ઝમ્પ્ટ થઈ ગયું. એટલે કે 48,000 માઇનસ 41,600. ઓનલી 6,400 છે એ શું થશે? ટેક્સેબલ. ઓકે. એટલે અત્યારે આ અતુલ વાળું જે કેલ્ક્યુલેટ કર્યું એમાં આપણે અત્યારે માત્ર ને માત્ર શ્રીજી લિમિટેડની કેલ્ક્યુલેશન છે એ કમ્પ્લીટ કરી. ઓકે. હવે આપણે જે આગળ કેલ્ક્યુલેશન છે એ કઈ કરવાની? તો કે વિપુલ લિમિટેડ, આ જે સેકન્ડ કંપનીમાં શ્રીજી લિમિટેડમાંથી જોબમાંથી રિઝાઇન કર્યું અને હવે ક્યાં આગળ આ ભાઈ જાય છે? તો કે આ ભાઈ જોબ કરવા માટે જાય છે વિપુલ લિમિટેડમાં. તો વિપુલ લિમિટેડની પણ આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. ઓકે. હવે જોઈએ તો આ ભાઈ રિટાયર ક્યારે થયા? તો કે આ ભાઈ રિટાયર થાય. તમે રિટાયર શું રિઝાઇન કરે છે નવેમ્બરમાં. જો અતુલભાઈ રિઝાઇન ક્યારે કર્યું? નવેમ્બરમાં. અને નવું જે જોઈન કરે છે વિપુલ લિમિટેડ, એ વિપુલ લિમિટેડ ક્યારે જોઈન કરે? જુઓ હવે વિપુલ લિમિટેડની આપણે વાત કરશું. જોઈનિંગ છે એમનું 1 જાન્યુઆરી 2019. બરાબર. હવે જુઓ વિપુલ લિમિટેડમાં આ ભાઈનો બેઝિક સેલરી કેટલો છે? બેઝિક સેલરી 64,000. જુઓ હવે આપણે આ જોવાનું કેટલા 3 મંથ સુધી તે કેમ? તો કે આ જે જોબ છે એની માર્ચ મહિનામાં પછી આપણું પ્રીવિયસ યર છે એ શું થઈ જાય?
કમ્પ્લીટ થઈ જાય એટલે 64,000 ડિવાઇડેડ બાય 3. કારણ કે જાન્યુઆરીમાં જોઈનિંગ હોય અને આપણું પ્રીવિયસ યર છે એ ક્યારે કમ્પ્લીટ થાય? ઇન ધ મંથ ઓફ માર્ચ. પછી તો કે ડિયરનેસ એલાઉન્સ. હવે જો ડિયરનેસ એલાઉન્સ કેટલું છે આપણું? તો ડિયરનેસ એલાઉન્સ આપણું છે 24,000. 24,000 મલ્ટીપ્લાય બાય 3 એટલે કે 72,000. ઓકે, એટલે આપણી આગળ ડિયરનેસ એલાઉન્સ આવી ગયું. તમે કહેશો કે સર આગલામાં આપણે ડિયરનેસ એલાઉન્સ કાઉન્ટ નહોતું કર્યું અથવા ધ્યાનમાં નહોતું લીધું. અહીંયા જુઓ, અહીંયા આપણે ધ્યાનમાં લેવું પડે એમ છે. કેમ? ઓકે, તમને હાઉસ રેન્ટ એલાઉન્સ પણ આપેલું છે, જોઈ લઈએ એક સેકન્ડ. HRA પણ લખી નાખું. હાઉસ રેન્ટ એલાઉન્સ કેટલું છે? 8,000 રૂપીસ મલ્ટીપ્લાય બાય 3 એટલે કે 24,000. એટલે હવે એમાં ચેક કરો તમે તો બેઝિક સેલેરી 1,92,000, ડિયરનેસ એલાઉન્સ છે એ તમારું 72,000. ઓકે, અહીંયા ડિયરનેસ એલાઉન્સ ધ્યાનમાં લેવાનું એનું રીઝન છે. જો નીચે લખ્યું ધ પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન ઇન વિપુલ લિમિટેડ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન સેલરી ઇન્ક્લુડિંગ ડિયરનેસ એલાઉન્સ. જો ક્લિયર કટ કીધું. આગળના પોઈન્ટમાં શ્રીજી લિમિટેડમાં આવું કંઈ કીધું નહોતું. એટલે આમાં સેલરીમાં તમારે ડિયરનેસ એલાઉન્સ છે એ કાઉન્ટ કરવું પડે. એટલે કે 1,92,000 પ્લસ 72,000 એટલે કે 2,64,000 તમારી સેલરી છે એ થશે. બરાબર? હવે જુઓ તમે કે આ આપણો સેલરી થઈ ગયો અહીંયા. ઓકે, હવે લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ ફરીથી એક વખત લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ. હવે ફર્સ્ટ ક્રાઇટેરિયા છે HRA રિસીવ્ડ. હવે HRA રિસીવ્ડ કેટલું છે? તો કે આપણે કાઉન્ટ કરી નાખેલું. કેટલું? 24,000. સેકન્ડ ક્રાઇટેરિયા છે એક્ચ્યુઅલ રેન્ટ પેડ minus 10% ઓફ સેલરી. એક્ચ્યુઅલ રેન્ટ પેડ કેટલું હતું? 10,000 આપણને આપેલું જ હતું. ઇન્ટુ 3 કરી નાખો એટલે કેટલી અમાઉન્ટ થાય? 30,000. સેલરી કેટલો છે? 2,64,000 ઇન્ટુ 10% એટલે કે 26,400 એટલે કે 30,000 માઇનસ એટલે કે 3,600 જેવી તમારી અમાઉન્ટ આવે. પછી આપણે થર્ડ પોઈન્ટમાં જોઈએ તો 40% ઓફ સેલરી એટલે કે 2,64,000 એના 40% તો આપણે કેન્સલ થાય ને 1,05,600 એટલે પહેલો ક્રાઇટેરિયા આપણો 24,000, બીજો ક્રાઇટેરિયા 3,600, ત્રીજો ક્રાઇટેરિયા છે 40% ઓફ સેલરી. એટલે લિસ્ટ કયું થયું? લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ, નીચેમાંથી જે ઓછું હોય તે. એટલે અહીંયા આગળ ટેક્સેબલ એલાઉન્સ તમારે કરવું હોય તો એના માટે એક્ચ્યુઅલ HRA જે આપણને મળ્યું હોય એમાંથી એક્ઝમ્પ્ટ એમાઉન્ટ છે એ તમારે માઈનસ કરી નાખવાની. તો એક્ચ્યુઅલ HRA કેટલું છે? એક્ચ્યુઅલ HRA છે એ છે તમારું 24,000. 24,000 માંથી 3,600 માઈનસ થાય 20,400 તમારો આન્સર આવે. ઓકે, ટેક્સેબલ એલાઉન્સ જોઈ લઈએ બુકમાં. ઓકે, 3,600 અને 41,600. ઓકે, આપણો બંને બાજુ આપણો આન્સર છે એ શું થઈ જાય છે? મેચ થઈ જાય છે. અને અહીંયા આજનો સમ છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે.